ગુજરાતમાં સમયાંતરે દારૂ ઘુસાડવાના અનેક કિસ્સા સામે આવતા રહે છે. બુટલેગરો દારૂની ખેપ મારવા અને અવનવા કિમિયાઓ અપનાવી રહ્યા છે. ત્યારે સુરતમાં કારના અલગ અલગ ભાગોમાં ચોરખાનું ભરાવી તેમાં છુપાવેલો દારૂનો જથ્થો પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. કારની તપાસ દરમિયાન પોલીસની પણ આંખો પહોળી થઈ ગઈ હતી, કારણ કે પોલીસ કારનો જે ભાગ ખોલ્યો તેમાંથી દારૂની નાની નાની બોટલો નીકળી રહી હતી. પીસીબીએ 572 દારૂની બોટલ અને કાર મળી કુલ 5.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં પીસીબી પોલીસે ભેસ્તાન જીયા બુડિયા રોડ સ્થિત સાઈરાજ રેસિડેન્સી પાસે દરોડો પાડ્યો હતો, જ્યાં પાર્કિંગમાં રહેલી એક ફોર વ્હીલમાં તપાસ હાથ ધરી હતી, જેમાં બુટલેગર ઘડેલા ગજબના કિમિયાનો પર્દાફાશ થયો હતો. ફોર વ્હીલ ગાડીમાં પોલીસ નજરથી બચવા પાછળની સીટ નીચે ગાડીની ડિક્કીની સાઈડના બંને ભાગે ગાડીના આગળના વાઇપરના નીચે સહિતની જગ્યાએ ચોરખાના બનાવીને તેમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસે 19 મે 2024ની રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકાથી ચેન્નઈ અને ચેન્નઈથી અમદાવાદ આવેલા 4 આતંકીઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ ચારેય આતંકીને 20 મેના રોજ મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે તમામ આઈએસઆઈએસના આતંકવાદી સંગઠન સાથે કનેક્ટ હતા. આ સમગ્ર કેસની તપાસ ચાલુ હતી ત્યારે ગુજરાત એટીએસ પોલીસની મદદ માંગી હતી. શ્રીલંકામાં આ પણ નેટવર્ક ચાલતું હોવાની કડી મળી આવી છે. સમગ્ર પ્રકરણમાં વધુ 2 આરોપીઓ શ્રીલંકાથી પકડાયા હોવાનું ગુજરાત એટીએસના અધિકારીઓ જણાવી રહ્યા છે. એટલે હવે આઈએસઆઈએસના સ્લીપર સેલના કનેક્શન શ્રીલંકા અને ભારતમાં હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. તેમજ આતંકીઓને મળેલા લોકલ સપોર્ટની વિગતો પણ ટૂંક સમયમાં સામે આવે એવું મનાઈ રહ્યું છે. ગુજરાત એટીએસે અમદાવાદ એરપોર્ટથી 4 આતંકીઓની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન શ્રીલંકા કનેક્શન સામે આવ્યું હતું, જેથી એટીએસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. છત્તીસગઢના બેમેત્રા જિલ્લામાં આવેલી ગન પાવડરની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં 10 થી 12 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. આ ઘટના બરલા બ્લોકના બોરસી ગામમાં સ્થિત સ્પેશિયલ બ્લાસ્ટ લિમિટેડ ગન પાવડર ફેક્ટરીમાં બની હતી. ફેક્ટરીમાં 800થી વધુ લોકો કામ કરે છે. આ અકસ્માત સવારે 6 થી 7ની વચ્ચે થયો હતો. બ્લાસ્ટ બાદ ફેક્ટરીની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. આ ઘટનામાં ઘાયલ થયેલા કેટલાક લોકોને રાયપુરના મહેકારા રિફર કરવામાં આવ્યા હતા. આ સિવાય ઘણા લોકોને નજીકની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને લઈને ડેપ્યુટી સીએમ વિજય શર્માએ કહ્યું હતું કે પોલીસ અધિક્ષક સાથે વાત કર્યા બાદ ઘટનાની માહિતી મેળવવામાં આવી રહી છે. પ્રશાસન અને પોલીસ ઘટના સ્થળે છે. મૃતકોની સંખ્યા પણ જણાવ્યું કે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ઓછામાં ઓછી જાનહાનિ હોય. હાલ બચાવ કાર્ય અને તપાસ ચાલુ છે. બચાવ કાર્ય બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. નવસારી જિલ્લાના ચીખલી વાસંતા માર્ગ પર બેકાબુ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ સામેની બાજુમાં ઉભેલા ડમ્પર સાથે અથડાતા કારમાં સવાર 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો છે. અકસ્માતમાં મૂળ વલસાડના રહેવાસી સુરેખાબેન દાદુભાઈ મોરે અને ધ્રુપતા અંકુશરાવ મોરે બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે કાર ચાલક દાદુભાઈ અંકરુ મોરે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં વલસાડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતના પગલે ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત્યુ પામેલી 2 મહિલાના મૃતદેહને ચીખલી રેફરલ હોસ્પિટલે મોકલી અને પીએમ માટે તજવીજ હાથ ધરી છે. ગોધરા શહેરના ગાંધીચોક સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને અનામત આપવા અંગે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ગાંધીચોક સર્કલ ખાતે ભાજપના બક્ષીપંચ મોરચાના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરી બેનર્જીના પુતળાનું દહન કર્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તૃષ્ટિકરણની રાજનીતિ કરી મુસ્લિમોને ઓબીસી કોટામાં સમાવવાના નિર્ણયને લઈને ભાજપ દ્વારા સૂત્રોચ્ચાર કરીને મમતા બેનર્જીનું પુતળા દહન કરાયું હતું. કોલકાતા હાઈકોર્ટે કરેલા આદેશના વિરોધમાં મમતા બેનર્જીએ મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવિષ્ટ કરવાની જાહેરાત કરતા ભાજપ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ મમતા બેનર્જીના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. શિકારની પાછળ દોટ મૂકતો દીપડો ખુદ શિકાર બની ગયાની ઘટના ગીર સોમનાથના લોઢવા ગામે સામે આવી હતી. આ અંગેની વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે વાડી વિસ્તારમાં સૂત્રાપાડા રાઉન્ડની ધામડેજ બીટ હેઠળના લોઢવા રેવન્યુમાં નાનુભાઈ ગોવિંદભાઈ વાઢેરની માલિકીના કૂવામાં કૂતરાનો શિકાર કરવા દીપડાએ દોટ મૂકી હતી, જેના પગલે કૂતરું અને તેની પાછળ દીપડો બંને કૂવામાં ખાબક્યા હતા. આ ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી હતી, જ્યાં કૂવામાં કૂતરું મોતને ભેટ્યું હતું અને દીપડો જીવિત હતો. તાત્કાલિક વન વિભાગની ટીમ દોરડા વડે ખાટલો કૂવામાં ઉતારી દીપડાને હેમખેમ બહાર કાઢ્યો હતો.
વન અધિકારીના જણાવ્યા મુજબ રેસ્ક્યુ કરેલા દીપડો માદા જીવ ઉંમર વર્ષ 9 થી 12ની છે, જેનો સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. અંકલેશ્વરના માડવા અને ભરૂચ જિલ્લાના મક્તમપુરા ગામના 25 લોકોનું ગ્રુપ શુક્રવારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામે આવ્યું હતું. અહીંથી પસાર થતી નર્મદા નદીમાં બપોર પછી 4 વાગ્યે કિશોર અને યુવાન નહાવા પડ્યા હતા. બાદમાં બંને ડૂબી જતા લાપતા થયા હતા. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ ગઈકાલથી જ બંનેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આજે સવારે 10 વાગ્યે એટલે કે ઘટનાના 16 કલાક બાદ બંનેના મૃતદેહ ઘટના સ્થળેથી 2 કિલોમીટર દૂર દરોલી કોઠિયા પાસેથી મળી આવ્યા હતા. આથી બંનેના પરિવારજનોએ કલ્પાંત કર્યો હતો. મૃતદેહો જોતા બંનેના પરિવારજનોએ કલ્પાંત કર્યો હતો. દિવેર નર્મદા નદીમાં નહાવા માટે પડેલા ગ્રુપના પ્રદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારું ગ્રુપ શુક્રવારે બાઇકો તેમજ ઓટો રિક્ષામાં આવ્યું હતું. નર્મદા નદીમાં મઢી પાસે નહાવાનો આનંદ લેતું હતું. દરમિયાન 1 કલાક પછી ગ્રુપને પરિમલ રમેશભાઈ પટેલ અને યશ રાકેશભાઈ પટેલ દેખાઈ ન આવતા શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેઓ મળી ન આવતા આખરે દિવેર ગામના તલાટીને જાણ કરી હતી. મહેસાણા ફાયર વિભાગને છેલ્લા કેટલાક દિવસોથી આગના બનાવના અનેક કોલ મળી રહ્યા છે. ત્યારે છેલ્લા 5 દિવસમાં 7થી વધુ આગના કોલ માત્ર એક અઠવાડિયામાં મળ્યા છે. ત્યારે આજે દેદરડા જેતપુર રોડ પર આવેલ રાજવી ફૂલવડ નામની કંપનીમાં આગની જાણ પાલિકાના ફાયર વિભાગને થતા ટીમો તાત્કાલિક દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. મહેસાણા પાલિકાના ફાયર વિભાગમાં આગની ઘટના અંગે કોલ મળ્યો હતો, જેમાં જેતપુર દેદરડા રોડ પર આવેલી રાજવી ફૂલવડ નામની કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેની જાણ ફાયર વિભાગને કરતા તાત્કાલિક ટીમો વહેલી સવારે ઘટના સ્થળે દોડી આવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. મહેસાણા પાલિકાની ફાયર ટીમોએ કંપનીમાં લાગેલા આગ પર કાબુ મેળવવા માટે 12,000 લીટર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ બુઝાવી ફાયર ટીમો મહેસાણા રવાના થઈ હતી. જોકે કંપનીમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નહોતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામડી પાસે ગઈકાલે અકસ્માત બાદ બનેલા બનાવમાં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત 42ના નામજોગ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 10ની ધરપકડ કરી છે. આ અંગે હિંમતનગરના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ ઇન્દ્ર વિજયસિંહ તખતસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ ગામડી ગામમાં 42 સહિત 700ના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચીને પોતાનો સામાન્ય ઈરાદો પાડવા માટે નેશનલ હાઈવે રોડ પર ચક્કાજામ કરી તેના ઉપર લાકડા અને ટાયરો સળગાવ્યા હતા. જે પોલીસ અધિકારી અને કર્મચારીઓ રસ્તો ખુલ્લો કરાવવા જતા પોલીસ પર છૂટા પથ્થર મારી પોલીસને જાનથી મારી નાખવાના ઈરાદે સરકારી ગાડીના ડ્રાઈવર સરકારી ગાડીમાં જ હાજર હતો. તે ગાડીને આગચંપી કરી સરકારી ગાડી સળગાવતા ડ્રાઈવર પોતાનો જીવ બચાવવા સરકારી ગાડીમાંથી કૂદી પડ્યો હતો. હિંસક ટોળાએ અન્ય સરકારી ગાડીઓ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલી રાજપારડી ગ્રામ પંચાયતમાં આજે અચાનક આગ લાગી ઉઠતા ગ્રામજનોમાં દોડધામ મચી હતી. આગની જાણ થયા બાદ ઝઘડિયા જીઆઈડીસીના ફાયર ફાઈટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં પંચાયતના તમામ કાગળો બળીને ખાખ થઈ ગયા હતા. હાલમાં પડી રહેલી ગરમીના કારણે લોકો વીજ વપરાશ વધારે કરી રહ્યા છે, ત્યારે અનેક સ્થળોમાં શોર્ટ સર્કિટ થઈ રહ્યા છે. ત્યારે ઝઘડિયા તાલુકામાં આવેલી રાજપારડી પંચાયતમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગના કાળા ભમરગોટા નીકળતા જ આગ લાગી હોવાની જાણ ગ્રામજનોને થતા દોડધામ મચી હતી. આગ લાગી હોવાની જાણ થતાં ગ્રામજનોના ટોળા પંચાયત કચેરી ખાતે ઉમટ્યા હતા. અંગેની જાણ સ્થાનિકોએ ઝઘડિયા જીઆઈડીસીના ફાયર ટીમને કરવામાં આવતા ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.